સતી વૃંદા જેનો પતિ જલંધર પાપ કરતો હતો, પરિણામે ભગવાન શિવે યુદ્ધ કરવા લલકાર્યા અને ભગવાન નારાયણે જલંધરનું રૂપ લઈ અને સતી વૃંદા પાસે ગયા છે. સતી વૃંદાને ખ્યાલ ન રહ્યો કે આ મારા પતિ નથી, ભગવાન નારાયણ સ્વયં છે. એને પોતાના પતિ સમજી ભગવાન નારાયણને જલંધરના રૂપમાં આવેલા જોઈ હાથ પકડી અને પલંગ પર બેસાડ્યા. પર પુરુષનો સ્પર્શ થયો અને ઘરમાં રહેલો દીવો ઓલવાયો અને સતી વૃંદાને ખ્યાલ આવી ગયો કે જલંધરના રૂપમાં મારા પતિના રૂપમાં આવ્યું છે, જે મારો પતિ નથી, નક્કી કોઈ બીજું છે. હાથમાં જળ લીધું સતી વૃંદાએ અને કીધું કે જે હોય જલ્દી પ્રગટ થાવ, નહીતર જળ છાંટીને બાળીને ભસ્મ કરીશ. આ તો સતી અને ભગવાન તરત ત્યાં પ્રગટ થયા છે. સતી વૃંદાને દર્શન આપ્યા છે. બોલીએ નર નારાયણ ભગવાન કી જય. ભગવાન નારાયણના રૂપમાં પ્રગટ થયા છે. સતી બસ બસ બસ, એ તો હું નારાયણ. નારાયણને પ્રગટ થયેલા જોઈ સતીએ ભગવાનને ઠપકો આપ્યો છે, પ્રભુ તમે આપે તો સતી નારીના સતીત્વની રક્ષા કરવી જોઈએ, જ્યારે આપ સ્વયં સતીના સતીત્વનો ભંગ કરો છો. માટે જાઓ, મારો તમને શ્રાપ છે. તમારે મનુષ્ય અવતાર લઈ પૃથ્વી પર પડવું પડશે. જેમ મારા પતિને તમે કપટથી માર્યો છે ને, એમ તમારી પત્નીને પણ મારો પતિ આવી રાક્ષસનું રૂપ લેશે અને તમારી પત્નીનું આવીને હરણ કરી જશે, એના સતીત્વનો પણ ભંગ કરશે. ત્યારે તમારો ને મારો હિસાબ ચૂકતે થશે. અને સતી વૃંદાએ ભગવાનને શ્રાપ આપ્યો છે અને કીધું છે કે હવે મારું સતીત્વનું ભંગ થયું, હું ક્યાં જાઉં? ત્યારે ભગવાન કહે છે, સતી વૃંદા ચિંતા ન કરો, હું નારાયણ સ્વયં આજથી તમારો કાયમ માટે સ્વીકાર કરીશ. જાઓ. આગળના યુગમાં સતી વૃંદા આપને હું વચન આપું છું કે જ્યાં સુધી મારા ભાણામાં તમે નહીં આવો ત્યાં સુધી હું ભોજન નહીં સ્વીકાર કરું, એવો તમને આશીર્વાદ પણ આપું છું. આજથી તમને વચન આપું છું. અને એ સતી વૃંદા એ બીજું કોઈ નહીં પણ તુલસી સ્વરૂપે એ સતી વૃંદા પ્રગટ થયા છે. અને તુલસી સ્વરૂપ જે થયું છે એ સતી વૃંદાનું સ્વરૂપ છે. અને ભગવાને કીધું છે કે તુલસી પત્ર ધરાવ્યા વગરનો જે કોઈ પ્રસાદ હશે એનો હું સ્વીકાર નહીં કરું.